વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 20 પ્રચલન અને હલનચલન. અને લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો મનુષ્યના કંકાલતંત્ર વિશે વાતો કરી હતી અને એના અસ્થિઓની ગણતરી સમજી હતી, અસ્થિઓ વિશે વાતો કરી હતી. તો હવે આપણે આગળ વધીએ છીએ. આજે આપણે કેટલાક MCQ જોવાના છે અને ત્યારબાદ આગળ વધીશું. તો સૌ ધ્યાન આપે. હવે પ્રશ્ન છે, પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી વાંચવાનો છે મિત્રો. મનુષ્યની ખોપરીમાં આવેલ અસ્થિઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો, આપણે અસ્થિઓની ગણતરી કંકાલતંત્રમાં જોઈ, કુલ અસ્થિઓની સંખ્યા. તો એને આધારિત પ્રશ્ન છે અહીં કે મનુષ્યની ખોપરીમાં આવેલ અસ્થિઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો, આપણે યાદ કરીએ એ જે ગણતરી હતી એને ખોપરીની વાત કરે છે. તો એમાં યાદ કરજો કે આપણે મનુષ્યના કંકાલતંત્ર બે ભાગમાં વહેંચાયું હતું, અક્ષીય કંકાલતંત્ર અને ઉપાંગીય કંકાલતંત્ર. તો એમાં અક્ષીય કંકાલતંત્રમાં 80 અસ્થિઓ હતા કુલ, અને ઉપાંગીયમાં કેટલા હતા? 126 હતા. એમાં આપણે ખોપડીની અંદર કુલ 29 અસ્થિઓની આપણે ગણતરી સમજી હતી. તો એની અંદર યાદ કરજો, એ 29 અસ્થિઓમાં કંઈક ગણતરી કેવી હતી? આ પ્રમાણે હતી. મસ્તકના અસ્થિ હતા 8, ચહેરાના અસ્થિ હતા, દ્વિત અસ્થિ 1 હતું અને મધ્યકર્ણના 6 હતા. એટલે 6 ને 1 7 અને 14, 21 ને 8 29. તો આ રીતે 29 અસ્થિનો સમાવેશ થતો હતો. તો અહીં જે પ્રશ્ન છે કે મનુષ્યની ખોપરીમાં આવેલ અસ્થિઓની કુલ સંખ્યા જે છે એ કેટલી છે? આન્સર શું આવશે? 29 આવશે, 29. આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે મનુષ્યના ચહેરામાં આવેલ અસ્થિઓની સંખ્યા. તો ચહેરામાં આવેલ, હમણાં જ આપણે જોયું મિત્રો, તો જે ચહેરામાં આવેલ અસ્થિઓ છે એના પરથી પણ પ્રશ્ન ઘણા બધા આવી શકે છે. તો ચહેરામાં જે આવેલ અસ્થિ છે કુલ 14 અસ્થિ છે, તમે અહીં જોઈ શકો છો 14 અસ્થિ છે. એમાં જે નામ છે તે પણ યાદ રાખવાના છે. ચહેરાના અસ્થિઓમાં બધા નાસાસ્થિ છે 2, અંતઃનાસાસ્થિ 2, તાલુકી 2, ઝાયગોમેટિક 2, લેક્રિમલ 2, વોમર 1, હનુ 2 અને અધોહનુ 1. તો આના પરથી પણ અન્ય પ્રશ્ન બની શકે છે. તો 14 અસ્થિ જે છે એ કયા છે એ પ્રમાણે પ્રશ્ન આવી શકે. તો યાદ રાખશો. તો અહીં ચહેરાના અસ્થિ છે એ 14 છે. એટલે જે આપણો જે પ્રશ્ન છે કે મનુષ્યના ચહેરામાં આવેલ અસ્થિઓની સંખ્યા જે છે એ કેટલી છે? તો 14. અહીં આન્સર બી આવે છે. આપણે આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે કંકાલ સ્નાયુનો ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે. મિત્રો, આપણે કંકાલ સ્નાયુ, આગળ સ્નાયુઓ વિશે વાતો કરી. આપણે 3 પ્રકારના સ્નાયુઓ જોયા હતા: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ. 3 પ્રકારના સ્નાયુ જોયા હતા. કંકાલ સ્નાયુની રચનાને યાદ કરીએ મિત્રો, તો એની અંદર પેલા ઘેરા અને ઝાંખા બીમ તમને જોવા મળતા હતા. યાદ કરજો. જે ઘેરું બીમ હતું એ બીમ, અને જે ઝાંખું બીમ જે આઈ બીમ. અને જે ઘેરું બીમ હતું એ બીમ એ માયોસિન પ્રોટીનનું બનેલું હતું, અને જે આઈ બીમ જે છે એ એક્ટિન પ્રોટીનનું હતું. આઈ બીમ જેને આપણે આઇસોટ્રોપિક કહીએ છીએ, અને એ બીમ જે એન આઇસોટ્રોપિક જેને કહીશું આપણે. એ સિવાય એમાં આપણે યાદ કરજો મિત્રો, એચ વિસ્તાર હતો દરેક એ બીમની મધ્યમાં, ઝાંખો વિસ્તાર જેને હેન્સનની રેખા, અને સાથે એક એમ રેખા હતી એચ વિસ્તારની મધ્યમાં, બરાબર, એમ રેખા. અને ત્યારબાદ
ઝેડ બીમ જોયો હતો, ઝેડ બીમ જેને ક્રાઉઝની કલા તરીકે ઓળખાય છે. આઈ બીમની મધ્યમાં ઘેરી લાઈન હતી, ઘેરી કલા હતી, ઝેડ લાઈન. તો અહીં જે પ્રશ્ન છે તો કંકાલ સ્નાયુનો ક્રિયાત્મક એકમ તો એ છે સ્નાયુતંતુક ખંડ. તો સ્નાયુતંતુક ખંડ જે છે મિત્રો એ સ્નાયુનો ક્રિયાત્મક એકમ છે, યાદ રાખશો. અને સ્નાયુતંતુક ખંડની વાત કરીએ આ બીમના અનુસંધાનમાં તો તમને ખ્યાલ છે કે બે ક્રમિક ઝેડ બીમ, બે ક્રમિક ઝેડ લાઇન, ઝેડ રેખા વચ્ચેનો ભાગ જે છે એ સ્નાયુતંતુક ખંડ તરીકે ઓળખાય છે. બરાબર, બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેનો વિસ્તાર. તો અહીં આન્સર શું આવે છે? સ્નાયુતંતુક ખંડ. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે મનુષ્યમાં નીચેમાંથી કઈ અક્ષ કશેરુકા છે? કશેરુકાની વાત આવે એટલે મિત્રો અહીં કોની વાત આવે છે? કરોડ સ્તંભ વિશે વાત આવે છે. તો એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે. કરોડ સ્તંભ મિત્રો કુલ 26 કશેરુકાઓનું ગણિત આપણે જોયું હતું અને કરોડ સ્તંભનું સૂત્ર પણ મનુષ્યમાં જોયું હતું, યાદ કરજો એને. C7, T12, L5, S5 અને C4, જેમાં S5માં ફ્યુઝન થઈને 1 અને C4નું ફ્યુઝનથી 1 એ રીતે ગણતરીમાં લેવાની છે. એટલે કુલ 26 કશેરુકાઓનું ગણિત. અને યાદ કરજો એમાં અક્ષ કશેરુકા કોને કહે છે એવો પ્રશ્ન છે. તો સી જે છે એ 7 એટલે કે સર્વાઇકલ, પ્રથમ ગ્રીવા કશેરુકાઓ જે છે 1 થી 7 જે છે એ 7 ગ્રીવા કશેરુકાઓ છે. અને યાદ કરજો મિત્રો એમાં જે પ્રથમ જે C1 જે હતી એને આપણે એટલાસ કહ્યું હતું. એટલાસ, જેને આપણે એને ગુજરાતીમાં આપણે શિરોધર કશેરુકા કહીએ છીએ. શું કહે છે? શિરોધર. અને જે C2 જે છે એ કઈ છે? એ અક્ષ કશેરુકા તરીકે ઓળખાય છે. અક્ષ કશેરુકા. તો અહીં મનુષ્યમાં નીચેમાંથી કઈ અક્ષ કશેરુકા છે? તો આન્સર શું આવે છે? C2. એટલે બીજા નંબરની જે ગ્રીવા કશેરુકા છે એ અક્ષ કશેરુકા છે. એટલે આના પરથી બીજો પ્રશ્ન પણ આવી શકે કે જે પ્રથમ કશેરુકા છે C1 એ શું છે? એ એટલાસ છે, એ શિરોધર તરીકે ઓળખાય છે. તો ઘણા બધા આવા પ્રશ્નો કરોડ સ્તંભ પરથી પણ આવી શકે. અને એ કરોડ સ્તંભની વાત કરીએ તો કશેરુકાની વચ્ચે જે ગાદી જેવી રચના છે તે એ શું છે? આંતર કશેરુકા ગાદી તરીકે ઓળખાય છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે મનુષ્યના કરોડ સ્તંભમાં કેટલા વળાંક જોવા મળે છે? ફરીથી કરોડ સ્તંભ પરથી પ્રશ્ન આવ્યો. તો આપણે કરોડ સ્તંભની રચના જોઈ મિત્રો તો એની અંદર કુલ 4 વળાંક તમને જોવા મળશે. કેટલા વળાંક જોવા મળશે? 4 વળાંક એની રચનામાં. તો આવો પણ એક પ્રશ્ન આવી શકે છે, યાદ રાખશો. મનુષ્યના કરોડ સ્તંભમાં 4 વળાંક જોવા મળે છે. તો અહીં આન્સર આવે છે 4. તો ઘણા બધા પ્રશ્નો આ રીતે મિત્રો બની શકે છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે નીચેમાંથી એ બીંબમાં કયું પ્રોટીન જોવા મળે છે? નીચેમાંથી એ બીમમાં કયું પ્રોટીન જોવા મળે છે? એ બીમની વાત આવી મિત્રો. હમણાં જ આપણે જોયું કે કંકાલ સ્નાયુ, જે રેખિત સ્નાયુ આપણે કહીશું અને ઐચ્છિક સ્નાયુ પણ કહીશું. તો એની રચનામાં ઘેરા અને ઝાંખા પટ્ટા આવેલા છે. તો હમણાં આપણે વાત કરી હતી કે એ બીમ જે છે એન આઇસોટ્રોપિક અને જે માયોસિન પ્રોટીનનું બનેલું હોય, અને આઈ બીમ જે છે ઝાંખો બીમ છે અને જે આઇસોટ્રોપિક કહેવાય છે અને જે એક્ટિન પ્રોટીનનું બનેલું છે. તો અહીં જે એ બીમની વાત કરે છે એ બીમમાં કયું પ્રોટીન જોવા મળે છે? તો એમાં શું આવે છે? તો એમાં માયોસિન પ્રોટીન જોવા મળશે. તો આવા અન્ય પ્રશ્નો પણ મિત્રો આવી શકે. ઘણા બધા પ્રશ્નો આઈ બીમ પરથી આવી શકે. ત્યારબાદ હમણાં આપણે જોયું સ્નાયુતંતુ ખંડ ઝેડ બીમ વિશે આવી શકે. એનું સ્થાન, એચ વિસ્તાર, હેન્સનની રેખા વિશે પણ પ્રશ્ન આવી શકે છે. સ્નાયુતંતુ ખંડની વાત કરી તો સ્નાયુતંતુ ખંડ જે છે એ સ્નાયુનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે.
અને સ્નાયુતંતુ ખંડની લંબાઈ વિશે પ્રશ્ન આવી શકે તો એની લંબાઈ લગભગ 2.5 માઇક્રોમીટર જેટલી હોય છે મિત્રો. કેટલી હોય છે? 2.5 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, નીચેમાંથી કયું ખનિજ તત્વ સ્નાયુ સંકોચન માટે મહત્વનું છે? મિત્રો, આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જોઈ હતી અને સ્નાયુ સંકોચનમાં એમાં એક્ટિન અને માયોસિન તંતુનો આપણે અભ્યાસ કર્યો હતો. જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં તમે યાદ કરજો મિત્રો, એમાં આપણે સરકવાના સિદ્ધાંત વિશે વાતો કરી હતી. અને જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત અનુસાર એમાં એક્ટિનના તંતુઓ જે છે એ માયોસિનના તંતુઓ પર સરકે છે. અને એની અંદર આ જે સરકવાના સિદ્ધાંતમાં એમાં કેલ્શિયમ જે છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ જે છે એ મુક્ત થાય છે અને તો જ આ ક્રિયા આગળ વધી શકે. એટલે કેલ્શિયમ જે છે એ મહત્વની ભૂમિકા સ્નાયુ સંકોચનમાં ભજવે છે. તો કેલ્શિયમ અહીં આન્સર આવશે સ્નાયુ સંકોચનમાં. આગળ વધીએ છીએ. હવે પ્રશ્ન છે, મનુષ્યમાં હાંસડીનું અસ્થિ જે છે એ ખાલી જગ્યા છે. ઓપ્શન્સ છે અહીં ઉરોસ્થિ, ભુજાસ્થિ, સ્કંધાસ્થિ કે અક્ષક. તો મિત્રો અહીં યાદ કરજો કે સ્કંદ મેખલાની રચના આપણે જોઈ હતી. સ્કંદ મેખલાની રચનામાં સ્કંધાસ્થિ હતું અને સાથે અક્ષક હતું. અક્ષક જે સ્ટીક જેવી રચના, અક્ષકમાં એમાં 2 વળાંક તમને જોવા મળે છે. તો જે અક્ષક જે છે મિત્રો, જેને મનુષ્યમાં હાંસડીના હાડકા તરીકે પણ ઓળખાય છે. તો અહીં આન્સર શું આવે છે? અક્ષક. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, મનુષ્યના શરીરનું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ ખાલી જગ્યા છે. લાંબામાં લાંબુ ઓપ્શન્સ છે ઉર્વસ્થિ, ઉરોસ્થિ, સ્કંધાસ્થિ કે આપેલ એક પણ નહીં. તો મિત્રો યાદ કરજો, એમાં પગના હાડકા એટલે કે પશ્ચ ઉપાંગનું જે પ્રથમ અસ્થિ છે, પશ્ચ ઉપાંગનું પ્રથમ અસ્થિ જેને આપણે ઉર્વસ્થિ કહીએ છીએ, એ ઉર્વસ્થિ જે છે એ શરીરનું લાંબામાં લાંબુ અસ્થિ છે. તો યાદ રાખજો મિત્રો, અહીં ગૂંચવડો ન થાય ઉરોસ્થિ અને ઉર્વસ્થિમાં. તો આન્સર શું આવે છે? ઉર્વસ્થિ જે છે એ સૌથી લાંબામાં લાંબુ અસ્થિ છે અને એ જાંઘ પ્રદેશની અંદર જોવા મળશે. ઉર્વસ્થિ. ત્યારબાદ આગળ વધીએ છીએ. હવે પ્રશ્ન છે, મનુષ્યના હાથની આંગળીઓનું અસ્થિ સૂત્ર કયું છે? તો મિત્રો અંગુલ્યાસ્થિની વાત કરે છે. અહીં આપણે અંગુલ્યાસ્થિની વાત કરીએ તો તેમાં જે આંગળીઓ છે, 4 આંગળીઓને એક અંગૂઠાની ગણતરી કરીએ તો 4 આંગળીઓ જે છે એ 4 આંગળીઓમાં 3 અસ્થિઓ છે અને અંગૂઠાની અંદર 2 છે. એટલે કંઈક એને 2, 3, 3 એવી કંઈક વાત થઈ હતી. તો જે અંગુલ્યાસ્થિનું જે સૂત્ર થશે એ કંઈક આ પ્રમાણે થશે. જે આન્સર શું આવે છે? 2, 3, 3, 3, 3. તો આવા પણ પ્રશ્ન આવી શકે છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી વજનદાર કશેરુકા છે. સૌથી વજનદાર ઓપ્શન્સ છે કટી કશેરુકા, ઉરસ્ય કશેરુકા, ગ્રીવા કશેરુકા કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આપણે કશેરુકા વિશે વાત કરી હમણાં કે કરોડસ્થમાં કુલ 4 વળાંક છે. એમાં ગ્રીવા કશેરુકા 7, ત્યારબાદ ગ્રીવા પછી કઈ હતી? ઉરસ્ય કશેરુકા કેટલી હતી? 12, કટી કશેરુકા 5, બરાબર. ત્યારબાદ ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. ત્રિકાસ્થિ
અને પુચ્છાસ્થિની રચના. તો એમાં આ જે બધી કશેરુકાઓ છે મિત્રો, એની અંદર સૌથી મોટી જે છે એ છે કટી, કમર પ્રદેશમાં જે છે એ કટી કશેરુકા છે. એની શરીરના ઉપરના ભાગને આધાર આપશે, ઉપરના, બરાબર. તો ઉપલા ભાગને આધાર આપવાનું કાર્ય કરશે. જે કટી કશેરુકા છે એ મનુષ્યની સૌથી વજનદાર અને મોટા કદની કશેરુકા છે મિત્રો. તો પ્રશ્ન આ રીતે આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેમાંથી સાચી પાંસળીઓની જોડ. પાંસળીઓ પરથી પ્રશ્ન આવ્યો મિત્રો. તમે જોઈ શકો છો, કંકાલ તંત્રનો અભ્યાસ આપણે બરાબર કરશું તો પ્રશ્નો એના પરથી આવી રહ્યા છે અને જે આંકડાકીય માહિતી પણ યાદ રાખવાની છે. પાંસળીઓની મિત્રો વાત કરીએ તો આપણે કુલ 12 જોડ પાંસળીઓ જોઈ હતી અને દરેક પાંસળી જે છે એ પાતળા ચપટા અસ્થિ જે છે, દરેક પાંસળી પાતળું ચપટું અસ્થિ છે મિત્રો. અને જે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ અને વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય છે મિત્રો. યાદ કરજો. તો યાદ રાખજો, ઉરોસ્થિ પરથી પણ પ્રશ્ન આવી શકે મિત્રો. હા, ઉરોસ્થિ જે છે એ મધ્ય વક્ષ બાજુ આવેલું અને ઉરોસ્થિ 15 સેન્ટીમીટર લાંબુ, લગભગ 15 સેન્ટીમીટર જેવું લાંબુ અને ચપટું અસ્થિ છે મિત્રો. તો એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે. એની લંબાઈ યાદ રાખજો ઉરોસ્થિની. ત્યારબાદ આપણે પાંસળીઓ જે છે મિત્રો એ પૃષ્ઠ અને વક્ષ એમ બંને છેડે જોડાણ સપાટી હોવાથી એને આપણે બાયસેફેલિક કીધી હતી. અને એમાં 3 પ્રકાર પાંસળીઓના જોયા હતા: સાચી પાંસળી, ખોટી પાંસળી અને તરતી પાંસળી. તો જે પ્રથમ 7 જોડ પાંસળી જે ઉરોસ્થિ સાથે સીધા સંપર્કમાં હતી મિત્રો, એને શું કીધું હતું? સાચી પાંસળી. ત્યારબાદ જે છે 8, 9, 10 જે છે એ ખોટી પાંસળી અને જે 11, 12 જે છે એ ફ્લોટિંગ રિબ્સ, તરતી પાંસળી આપણે એને કીધી હતી. તો અહીં જે પ્રશ્ન છે કે સાચી પાંસળીની જોડ જે છે એ કયા આવશે આન્સર? એ 1 થી 7 જે છે એ ટ્રુ રિબ્સ છે, સાચી પાંસળીઓ છે. તો આવા અન્ય પ્રશ્નો પણ એના પરથી મિત્રો આવી શકે છે કે બાયસેફેલિક કેમ છે પાંસળીઓ વગેરે. આગળ વધીએ છે. હવે પ્રશ્ન છે, નીચેમાંથી મધ્યકર્ણના અસ્થિમાં કોનો સમાવેશ થતો નથી? મિત્રો, મધ્યકર્ણના અસ્થિને આપણે યાદ કરીએ તો મધ્યકર્ણના અસ્થિમાં તમે યાદ કરજો કે હથોડી, એરણ અને પેંગડું એવા અસ્થિઓનો સમાવેશ તો થાય છે. અહીં એક ઓપ્શન અક્ષક આપ્યો છે, તો અક્ષક એમાં નહીં આવે. અક્ષક જે છે આપણે એ શાની અંદર આવશે મિત્રો? હા, એ સ્કંદ મેખલાની રચનામાં આવે છે. હમણાં જોઈ ગયા પ્રશ્ન, એટલે અક્ષક અહીં ખોટું આપ્યું છે, બરાબર. જેને આપણે અક્ષકને હાંસડીનું હાડકું પણ કહ્યું છે. તો હથોડી, એરણ અને પેંગડું જે છે એ મધ્યકર્ણના અસ્થિમાં સમાવેશ છે. તો પ્રશ્ન છે સમાવેશ થતો નથી, એટલે જે અહીં ખોટો ઓપ્શન જે છે એ શું આવે છે? અક્ષક આવે છે. તો મધ્યકર્ણના અસ્થિ કુલ 3 છે અને 2 કર્ણ છે, માટે કુલ 6 અસ્થિ થશે. તો યાદ રાખશો, એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે. આવા અન્ય આગળ વધીએ છે. હવે અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ખાલી જગ્યા છે. મિત્રો, અગ્ર ઉપાંગના અસ્થિની વાત કરે છે એટલે કે હાથ, અને દરેક ઉપાંગ 30 અસ્થિનું બનેલું છે. આપણે એનું ગણિત પણ જોયું છે. અગ્ર ઉપાંગની વાત કરીએ તો એમાં ભુજાસ્થિ, અરિયસ્થિ, અર્યાસ્થિ જેને કહીએ, અર્ય, પછી ત્યારબાદ પ્રકોષ્ઠાસ્થિ, પછી મણિબંધાસ્થિ જોયા હતા. મણિબંધાસ્થિ કેટલા? 8 મણિબંધાસ્થિ. પછી પશ્ચિમ મણિબંધાસ્થિ જે હથેળીમાં હતા 5, અને જે મણિબંધાસ્થિ તે કાંડાની રચના કરતા હતા. અને ત્યારબાદ 14 જે છે અંગુલ્યાસ્થિ, જે હાથની આંગળીઓમાં આવેલ. અને એનું હમણાં જ સૂત્ર પરથી પ્રશ્નો જોયો, અંગુલ્યાસ્થિનું અસ્થિ સૂત્ર આપણે જોયું. તો આ રીતે જે અગ્ર ઉપાંગના અસ્થિની અંદર એનું ગણિત હતું. તો એમાં અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ જે છે એ કયું છે મિત્રો? એ છે ભુજાસ્થિ છે. અને ભુજાસ્થિ જે છે એ તમે જાણો છો એ પ્રથમ અસ્થિ સ્કંધાસ્થિના સાથે સ્કંધ ઉલુખલ સાથે જોડાઈને ખભાનો ઉલુખલ સાંધો બનાવે છે. યાદ રાખજો મિત્રો. તો પ્રથમ અસ્થિ કયું છે? એ છે ભુજાસ્થિ છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે
પ્રશ્ન છે, ઓસ્ટિયોલોજી એટલે ખાલી જગ્યા, શાનો અભ્યાસ? ઓસ્ટિયોલોજી. તો ઓસ્ટિયો શબ્દ ઓપ્શન્સ છે સ્નાયુનો, કંકાલનો, પરિવહનનો કે આપેલ તમામ. મિત્રો ઓસ્ટિયો વર્ડ જે આવે છે તો એ અસ્થિ સંબંધિત વાત છે. તો અહીં એની વાત અસ્થિ સંબંધિત વાત આવે એટલે આપણે ખ્યાલ આવે છે કે કંકાલ તંત્રની વાત આવે છે. તો ઓસ્ટિયોલોજી એટલે એ કંકાલનો અભ્યાસ એવો એનો અર્થ થાય છે. તો અહીં આન્સર શું આવે છે? આન્સર બી આવે છે, કંકાલનો અભ્યાસ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રશ્નો ક્યાંથી બની રહ્યા છે. જે આપણે આખું કંકાલ તંત્ર જોયું, સ્નાયુઓની રચના, વિવિધ સ્નાયુઓની રચના જોઈ, એના પરથી પ્રશ્નો બની રહ્યા છે, આંકડાકીય પ્રશ્નો આવી રહ્યા છે, એની રચના સંબંધિત પ્રશ્નો આવી રહ્યા છે. તો આવા ઘણા બધા બીજા પ્રશ્નો પણ મિત્રો બની શકે. તો તે થિયરી પાર્ટ જે છે એને ખૂબ જ કાળજીપૂર્વક તમારે તૈયાર કરવાનો છે. હવે જોઈન્ટ્સ એટલે કે સાંધા. મિત્રો એ જોઈન્ટ્સ પરથી પણ ઘણા પ્રશ્નો આવી શકે છે. સાંધાને વાત કરીએ મિત્રો તો સાંધામાં બે અસ્થિઓ વચ્ચેના અથવા તો કાસ્થિ અને અસ્થિ વચ્ચેના સંપર્ક બિંદુ છે મિત્રો. અને આ જે સાંધાઓ છે એના દ્વારા હલનચલન શક્ય બને છે, હલનચલન માટે ઉપયોગી છે અને એ જે છે ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે કાર્ય કરે છે. તો મિત્રો અહીં વિવિધ પ્રકારના સાંધા આપણને જોવા મળશે. પ્રથમ તંતુમય સાંધો અથવા તો અચલ સાંધા. જે તંતુમય સાંધા તો એ જે છે મિત્રો આપણે ખોપરીની રચનાની વાત કરીએ તો ખોપરીના અસ્થિઓ વચ્ચે જોવા મળશે, જેમાં કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી, કારણ કે એ અસ્થિઓ મજબૂત રીતે જોડાયેલા છે. કોલાજન તંતુઓના એકબીજા સાથે એ બંધાયેલા હોય છે, એટલે અચલ છે આ. અને એ અચલ સાંધાને આપણે C1 તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો. કેવો છે? C1 તરીકે ઓળખીએ છીએ. તો આવા અચલ સાંધાના અન્ય ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. આપણા જે દાંત છે જડબાની અંદર, એ ખાડામાં આવેલા દાંતની રચના પણ કંઈક એ પ્રકારે લઈ શકાય. અને એ સિવાય આપણા ટીબિયા અને ફેબ્યુલાનો સાંધો છે મિત્રો. ટીબિયા અને ફેબ્યુલા જે પશ્ચ ઉપાંગની રચનામાં, એ પણ અચલ સાંધામાં જ આવશે, તંતુમય સાંધામાં આવશે. ત્યારબાદ કાસ્થિમય અથવા તો અંશતઃ ચલ સાંધા. અંશતઃ ચલ સાંધા એટલે એમાં તમને આંશિક હલનચલન, મર્યાદિત હલનચલનની છૂટ આપે છે. તો જેની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કશેરુકાના જોડાણ સ્થાને તમે ખ્યાલ છે કે એમાં કાસ્થિની બનેલી તકતી જેવી રચના, જેને આપણે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કહીએ છીએ. તો અહીં જે છે જોવા મળતો સાંધો કેવો છે? કાસ્થિમય સાંધો જોવા મળે છે, જે અંશતઃ મુમેન્ટ દર્શાવે છે. ત્યારબાદ મિત્રો મુક્તચલ સાંધાની વાત કરીએ કે જેમાં એ હલનચલન દર્શાવે છે, ફ્રી મુવમેન્ટ દર્શાવે છે. એને આપણે સાઇનોવિયલ સાંધા પણ કહીશું. સાઇનોવિયલ સાંધા તરીકે પણ ઓળખાય છે. એમાં ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. મિજાગ્રા સાંધા છે, કંદુક ઉલુખલ સાંધો છે, સેડલ જોઈન્ટ છે, બરાબર. ત્યારબાદ સરકતા સાંધા છે, ઉખડી સાંધો છે. ઘણા બધા એમાં ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તમે જાણો છો જે મિજાગ્રા સાંધો જે છે તે આપણો કોણીનો છે, ઘૂંટણનો સાંધો છે મિત્રો, આંગળીઓ વચ્ચે. તો આ બધા મિજાગ્રા સાંધાના ઉદાહરણમાં આપણે લઈ શકાય, બરાબર. ત્યારબાદ કંદુક ઉલુખલ સાંધો છે, આપણા ખભાનો સાંધો જે છે એ કંદુક ઉલુખલ. તો એ સિવાય ઘણા બધા ઉદાહરણ, ઉખડી સાંધાનું ઉદાહરણ પૂછી શકે તો એમાં તમે જાણો છો કે જે આપણું અર્ય પ્રકોષ્ઠાસ્થિ છે એકબીજા પર સરકે છે જો, તો એની અંદર જે સાંધો જોવા મળે છે એ કેવો છે? ઉખડી સાંધો છે, બરાબર. અને ત્યારબાદ જે આપણી કશેરુકામાં પ્રથમ અને બીજી એટલે કે એટલાસ ને એક્સિસ છે એની વચ્ચેનો સાંધો પણ કેવો છે? એ ઉખડી સાંધા પ્રકારનો છે મિત્રો. તો એ પણ પ્રશ્ન આવી શકે. આવા ઘણા બધા પ્રશ્નો સાંધાઓ પરથી પણ આવી શકે છે મિત્રો.